દિવાળી પર આપણે બધા દીવા તો પ્રગટાવીએ છીએ અને પછી જ્યારે દિવાળી પતે એટલે દીવા ક્યાંય પણ મૂકી દઈએ છીએ કેમ કે કોઈને ખ્યાલ જ નથી કે આ દીવાઓનું શું કરવું જોઈએ કેમ કે દિવાળી પર માં લક્ષ્મી પૃથ્વી પર ભ્રમણ કરવા નીકળે છે અને તેમને પ્રસન્ન કરવા માટે જ આપણે ઘરમાં દીવા પ્રગટાવીએ છીએ પરંતુ દિવાળી પૂર્ણ થયા બાદ 99% લોકો આ જ જગ્યાએ ભૂલ કરે છે અને ઘરમાં નકારાત્મક ઉર્જાને જગ્યા આપી દે છે તો જ્યોતિષીના કહેવા અનુસાર જો તમે આ ઉપાય કરશો તો માં લક્ષ્મીની કૃપા હંમેશા તમારા પર જળવાઈ રહેશે તો જ્યોતિષ અનુસાર દિવાળી પછી બધા દીવાઓ ઘરમાં રાખવા ન જોઈએ તેનાથી નકારાત્મક ઉર્જા વધી જાય છે પ્રગટાવેલા દીવાઓમાંથી માત્ર 5 દીવા જ ઘરમાં એવી જગ્યાએ રાખો કે જ્યાં કોઈની સીધી નજર ન પડે એટલે કે સંતાડીને રાખો બાકીના દીવાઓ બાળકોમાં વહેંચી દો આ કરવાથી નકારાત્મકતાનો નાશ થશે બીજું છે કે જે દીવાઓનો ઉપયોગ ન કરવો હોય તેને નદીમાં અથવા તો વહેતા પવિત્ર જળમાં તરતા મૂકી દેવા જોઈએ જૂના દીવાઓને ઘરમાં રાખવાથી ઘરની સુખ શાંતિ છીનવાઈ શકે છે તેથી તેમને તુરંત પવિત્ર જળમાં પ્રવાહિત કરી દેવા શુભ માનવામાં આવે છે ત્રીજું છે દિવાળી દરમિયાન પ્રગટાવેલા દીવાઓનું દાન કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે જો તમે ગરીબ કે પછી જરૂરિયાતમંદ લોકોને આ દીવાઓનું દાન કરો છો તો તેનાથી વ્યક્તિ શુભ ફળ મેળવી શકે છે અને એવું પણ માનવામાં આવે છે કે જ્યાં દીવાઓનું દાન થાય છે ત્યાં માં લક્ષ્મીનો વાસ રહે છે અને તમારી તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે ચોથું છે જો તમે દીવાઓને ઘરમાં રાખ્યા હોય તો ધ્યાન રાખો કે સવારે ઘરની બહાર નીકળતી વખતે તે સંતાડેલા દીવાઓ પર નજર ન પડે કહેવાય છે કે ઘરની બહાર નીકળતી વખતે આ જૂના દીવા જોવાથી કરેલું કામ પણ બગડી શકે છે તેથી તેને એવી જગ્યાએ છુપાવીને રાખો કે તમે ભૂલથી પણ તેને જોઈ ન શકો તો આ સરળ ઉપાયો અપનાવીને તમે તમારા ઘરમાંથી નકારાત્મક ઉર્જાને દૂર કરી શકો છો અને માં લક્ષ્મીની કૃપાથી આખું વર્ષ સુખ સમૃદ્ધિ જાળવી શકો છો